છેલ્લી એક કડી ગાય અને મારી વાત પૂરી કરું છે કે વાલે કળી મધ્યયતી કરુણા કરી ધરી દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સ્વામિનારાયણ ભગવાને કળિયુગમાં બહુ મોટી કૃપા કરી. આપણે 500 વર્ષ પહેલાં જન્મ આવો તોય ન મળત. 500 વર્ષ પહેલાં જન્મ તોય સ્વામિનારાયણ ભગવાન ન મળત. અને અત્યારે જન્મમાં અને એ ભગવાનની કૃપા તેની ઓળખાણ થઈ. એટલે કીધું ભૂંડા સિદ્ધને ભટકો છો મત પંથમાં, ત્યાં તો તરત થાશો પાવન. નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. 2-4 વાતનું ધ્યાન રાખવાનું. અણહકનું લઈએ નહીં, અનિત્યનું લઈએ નહીં, ખોટું બોલીએ નહીં, ખોટું કરીએ નહીં, ભગવાનનું ભજન કરીએ, નીતિ રાખીએ, ધર્મ રાખીએ, સત્સંગ રાખીએ, એટલે ભગવાન ગમે ત્યાંથી તમને દેહ ઓલે છે ને ભજન, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, એવું ભજન છે. ને મન ચાર પગાને ચાર જોને ધીરજ ધરતો ઓરે અધીરા ઈશ્વર પૂરે આનજો. ફરી એ વાત ઉપર પ્રાર્થના અને પ્રતીક્ષા થકી જ ભગવત તત્વની પ્રાપ્તિ થાય છે.